શ્રી બાજુ બધાયેલા શ્રીમતી નિર્મળાબેન યશવંતકુમાર પટેલ તથા આચાર્ય શિક્ષકો વડીલો અને મારી સાથે ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું જ્યારે બજારમાં એક સ્કૂલનો યુનિફોર્મ લેવા ગયો ત્યારે મને એક જોડીના 800 રૂપિયા કહ્યા અને એવા 800 રૂપિયાના યુનિફોર્મ આપણને દાદા શ્રી નિર્મળાબેન યશવંતકુમાર પટેલ તરફથી આપવામાં આવે છે. યુનિફોર્મ નહીં પરંતુ બૂટ, બેગ અને 9મા અને 10માની ઘણી વિજ્ઞાનના પુસ્તકો પણ આપવામાં આવે છે. તે માટે હું નિર્મળાબેન યશવંતકુમાર પટેલનો ખૂબ ખૂબ અભિનંદન માનું છું. ગામમાંથી પધારેલા મહેમાનશ્રીઓ, આચાર્યશ્રી, શિક્ષકગણ અને મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનો, કે અમે જ્યારથી દરજી અમારા કપડાનું માપ લેવા આવે છે ત્યારથી અમને હસ થાય કે ના હવે અમે સ્કૂલ ડ્રેસ એટલે યુનિફોર્મ પહેરીને અમે સ્કૂલમાં આવીશું. અને આ બહારનો અને હસ થાય આનો પૂરો શ્રેય એ શ્રીમતી નિર્મળાબેન યશવંતકુમાર પટેલને જાય છે. જ્યારે પણ અમે યુનિફોર્મ લઈને બહારના ગામમાં જઈએ છીએ ત્યારે બહારના ગામના વડીલો એમ જ કહે છે કે ના ના આ તો નિર્મળાબેનનો ઉપકાર છે કે જે કોઈ પણ જાતનો ભેદભાવ કે ગામનો ભેદભાવ રાખ્યા વગર સૌ વિદ્યાર્થીઓને સ્કૂલના વિદ્યાર્થીઓ તરીકે ગણીને યુનિફોર્મ આપે છે. તેથી હું મારા અને બહારના ગામ વતી તેમાં ખૂબ ખૂબ આભાર માનું છું. સ્ટેજ પર બિરાજમાન મહેમાનો, શાળાના આચાર્ય, ગામમાંથી આવેલા મહેમાનો અને મારી સાથે ભણતા વિદ્યાર્થીઓ, છેલ્લા 3 વર્ષથી હું આ શાળામાં ભણું છું. કુલ 6 જોડી અમને યુનિફોર્મ મળ્યા છે. તેમાં જ્યારે અમારી શાળામાં બાળકો યુનિફોર્મ પહેરીને ઊભા હોય તો શાળાનું વાતાવરણ ખૂબ સુંદર લાગે છે. અને આ યુનિફોર્મ આપવા બદલ શ્રી નિર્મળાબેન યશવંતભાઈ પટેલનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. સ્કૂલમાં બધા મહેમાનજીઓ, ગામમાંથી બધા મહેમાનજીઓ તથા આચાર્યજી તથા શિક્ષકો તથા મારી સાથે બધે વિદ્યાર્થીઓ ભણવા. જ્યારે હું આ સ્કૂલની અંદર આવ્યો ત્યારે મને લાગ્યું કે યુનિફોર્મ લાવવાનું, મોઢું ચોપડા લાવવાનું તે બધું મારા વાલી કેમના ખર્ચ ઉઠાવી શકશે. પછી મને ખબર પડી કે આ બધું સ્કૂલમાંથી મળે છે અને એના દાદાજી નિર્મળાબેન યશવંતભાઈ પટેલ હું સહેજ દિલથી આભાર માનું છું અને ખરેખર તે અભિનંદન પાઠવું છું. આ શાળામાં હું નવો આવ્યો છું. જ્યારે મેં મારા પિતાને કહ્યું કે આપણે સ્કૂલમાંથી યુનિફોર્મ અને બેગ આપવાના છે ત્યારે તેમણે હોંશનો ઉભો કર્યો અને આની લીધે અમારા એક જણના જો 700-750 રૂપિયા બચી જતા હોય તો બાકીના જે સ્કૂલના બીજા વિદ્યાર્થીઓ તેમની પાછળ ખર્ચો કરનારા શ્રી નિર્મળાબેન યશવંતકુમાર પટેલનો દિલથી આભાર માનું છું. गुल किले गुलशन किले और किले को दस्ता मेरे कहने से पहले आपको मेरा नमस्कार. અને તમે પણ આ ગામના દીકરી છો અને તમે જેવી રીતે આ ગામમાં ભણતા વિદ્યાર્થીઓને દાન કર્યું છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર છે. આથી હું તમને દિલથી થેન્ક યુ કહું છું. હું પણ
તો અમારે ભારતીય શાળા અને વિદ્યાર્થીઓમાં અપીલ કરી એટલે વધારે નહીં પણ આપણા યુનિફોર્મના દાતા જ્યારે આવવાના છે એના વિશે બે વાક્યો બોલું. એટલે મારે જે વિદ્યાર્થીઓ આવતા હતા એ પ્રવાહને રોકવો પડ્યો છે. જે વિદ્યાર્થીઓ અહીંયા પોતાનો અભિપ્રાય નથી રજૂ કરી શક્યા એમને હું માફી માંગુ છું, કારણ કે સમયની પાબંદી છે, સમયની સાથે ચાલવાનું છું. બહુ જ લાંબો સમય આપણે લઈએ એ બહુ યોગ્ય ના કહેવાય. ખરેખર ધન હોવું અને દાન કરવું બે અલગ બાબતો છે. આપણી પાસે ગમે એટલા પૈસા હોય પણ જો મન ના હોય તો આપણે એને નહીં આપી શકીએ. નવા પ્રમુખ સાહેબે વાત કરી કે શ્રી રમાબેન અને નિર્મલાબેન ને બધા ઓફિસમાં બેઠા હતા ત્યારે એમને જૂના સંસ્મરણો ભાગ હોય કે અહીંયા આગળ અમે માટી નાખી રહી છે. એટલે ત્યાંની એમની જે પરિસ્થિતિ અને એ પરિસ્થિતિનો અંદાજ, એ પરિસ્થિતિનો અંદાજ આજે પણ એ લોકોના મગજમાં રમી રહ્યો છે. ભલે મોટા થઈ ગયા ઉંમરની દ્રષ્ટિએ, પણ જ્યારે અહીંયા આગળ આવે ત્યારે બાળપણ એ કઈ રીતે રમતા હશે, કઈ રીતે માટી નાખી દેશે, કેવી એમની આર્થિક શારીરિક બધી પરિસ્થિતિઓ હશે, ગામ કેવું નાખતું હશે, એ બધો જ અંદાજ એમને છે. તમે પણ અત્યારે નાના છો, જ્યારે મોટા થશો પણ મને લાગે છે કે શાળા અને એના દાતાઓનું નામ તમારા મગજમાંથી ક્યારેય ભૂસાવાનું નથી. એવા શ્રી લીમાળાબેનને સારા પરિવાર અને પ્રગતિ મંડળ ગાળાવતી લાખ લાખ અભિનંદન. કાર્યક્રમને આગળ ધપાવ્યું અને દેશભક્તિ ડાન્સ રજૂ કરે છે શાળાની બહેનો. દેશભક્તિ ડાન્સ